આમાં જેના જે પતિ હોય એ ઓળખી લેજો, એટલે પાછા ભૂલી આમ એ કઈ ભૂલ કરે તો તમે એને તરત યાદ કરાવો આચાર્યજીની આ કથાને. હવે કોણ બાકી રહ્યું? હજુ ઘણો બાળપણ બાકી રહ્યું. તો ભાગવત તમારા, અને હું ભગવાનને પ્રાર્થના કરું ઠાકુરને, મારા બાપલિયા બધાને ધ્યાન રાખજે, તું ખાવા ન દેતો એમ. એમની ઈચ્છા તો થશે પણ એને શક્તિ આપજો. આ લ્યો સરપંચ નહીં આવે છે શું છોડવા માટે? વારે અચ્છા, એ હવે બાર યુવાનો કોઈ બાકી છે આવવા માટે? એટલે તમારે નથી આવવું, નથી છોડવું એમ? અચ્છા, વ્યસન છે જ એમ. વાહ વાહ, બહુ જમવાનું જ છે ખાલી. પેલા ભાઈ આમ કરે છે, ખાલી જમવાનું જ છે, બીજું કઈ નથી. ભાઈ જલ્પેશ, આપણે માવા માટે કે માવો આપણા માટે? તો નથી ને? તમારા દિલમાં ઈચ્છા છે ને? હે પાક્કું? હાવ પાક્કું? તો હું જય બોલાવું છું એટલે તમારો સંકલ્પ પૂરો. અને હજુ થોડી મનમાં આગાપાછી ઈચ્છા હોય તો થોડી કાંઈ છૂટછાટ રાખવી હોય તો કાંઈ નહીં. ચાની નહીં લે, ચાની નહીં. અચ્છા, ચાની પીવા જો એમાં કેવા બધા બોલ્યા કે ચા તો ખરી. તમાકુ બધી આ બાજુ ડાયરો, વડીલો, યુવાનો. જલ્પેશ ના ના નહીં ખાય, મને વિશ્વાસ છે. પણ પછી તો હવે ભાઈ નહીં જ ખાય, મને વિશ્વાસ છે. પછી ક્યાં વાત છે? અને બીજું આવડું મોટું કામ 7 દિવસ કર્યું છે, આટલું થઈ ગયું છે. હા રામ બાપા, એ નવું કઈ કાયું હતું તો જલ્દી તું આવી જાય પહેલા. આમાં 12 વાત મૂકું પણ એવી આપણે કથા જ નથી કરવી, કારણ કે તમે ખાવા માંડો તો એના કરતા કથા જ હારી નહીં. તો પણ એવું છે આમની ઈચ્છા કે જો અમે ખાવા માંડીએ તો અમે પાછી, કેટલા જણા છો જે હોય તે એમને ખબર, એ અમે આટલા ભેગા થઈને નવી પાછી ભાગવતની કથા કરાવશું. તૈયાર છો ને બધા? રમેશભાઈ, પ્રમુખ સાહેબ, ભાઈ લો, બરાબર ને? ઠાકરજી બાપા, વાહ વાહ. ત્યાં આ જલ્પેશને બોલાવો તમે યાર બાજુમાં. મારું તો માને એમ નથી, આજ કિટ્ટા પડતી હતી. તો જય બોલાવું છું હવે પાકું. બોલાવેલું ને જય? બોલાવેલું ને? ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, કુલાંબિકા ખોડિયાર માત કી જય, નમઃ પાર્વતી પતય. ભગવાન એને ડર પણ રહેશે કે મારા બાપા મને ઝઘડશે, મને બોલશે, મને કઈ કહેશે. પણ બાપુ જ કહેતો બેટા શિવાજી લઈ આવે ને, એટલે છોકરો એક બે એમાંથી કાઢી લેતો હોય અને ઈ પીએ ને પછી બાપા પીએ ધીમે ધીમે. એટલે એ હામું થાય એના કરતા તમે ન ખાઓ તો તમારી પેઢી આખી સુધરે. અને મને વિશ્વાસ છે કે તમે બધા નહીં, તમને બધાને, અને તમે આ બધી હિંમત રાખજો. થોડો 2-4 મહિના હવે ત્યાં આનો આજ નવરાત્રીનો સમય, આજના દિવસે પૂર્ણાહુતિ હતી, એકમથી નોમ 7 દિવસ રામચરિત માનસનો પાઠ હતો. અમાસના દિવસે હું ગયો, એકમથી પાઠની શરૂઆત. હવે આ બાજુ પાઠની બિલકુલ 8:30 શરૂઆત થાય ને બગાહા આવડે. કારણ કે ચા મળે નહીં, આશ્રમમાં ચા બને નહીં. માથું પણ થોડું દુખવા માંડ્યું. મને એમ થયું કે આ ચાના કામ છે, કારણ કે ઘરે આપણે ચા પીએ છીએ, અહીં ચા મળતી નથી, દૂધથી કઈ હાલતું નથી. એટલે મને એમ થયું કે હજુ નાની ઉંમર છે અને ચા જો આટલો આવી થાય તો આ ચા આપણને જિંદગીમાં હેરાન કરી નાખે. એના કરતા 5 દિવસ 10 દિવસ હેરાન થવાય તો વાંધો નહીં.
એટલે મેં એક દિવસ વ્યાસપીઠથી કહું છું, ભાગવતના સાનિધ્યમાં બધા સાક્ષી, પછી તો આ બંને ભાઈઓ મારી પાછળ મૂકી દીધી, પણ મેં એ જ સમયે વિચાર કર્યો કે આ ચા મને હેરાન કરે, પહેલા હું ચાને હેરાન કરીશ. ચા મારા ઉપર શું વળગે? કારણ કે હું 6 ફૂટનો માણસ, આટલી ચા જો મને હેરાન કરે, આવડી બીડી તમને આટલા 100 માણસોમાંથી 5000 માણસોમાંથી ઉભા કરીને બહાર લઈ જાય પીવા માટે, કે નાનકડો માવો ખીચામાં માંગળી જાય, ખબર પડે માવો છે ને ઈચ્છા થાય ખાવા માટે, આવડા મોટા શરીરને આટલો માવો કે આવડી બીડી જો હેરાન કરતી હોય, કે આટલો ચા હેરાન કરતો હોય, તો આપણે મોટા કે એ વસ્તુ મોટી? એટલે મને ફીલ થયું ત્યારે આ તો ખોટી વાત છે. આપણે વ્યસન ઉપર તો રોજ બોલીએ છીએ, આપણને જ વ્યસન વળગાય બરાબર નહીં. એટલે મેં એ જ સમયે ચાને કીધું કે આજથી તું મારી સાથે નહીં, હું તારી સાથે નહીં, તારો મારો નાતો પૂરો મનોમન. અને સાહેબ આજ એ વાતને લગભગ 4 વર્ષ થઈ ગયા, અને એના પછી તો તરત આ બંને ભાઈઓએ છોડી દીધી. તો ચા છૂટ્યા પછી એક થોડા દિવસ, 2 દિવસ, 3 દિવસ થોડું મગજમાં દુખ્યું, આમ થોડું ઊંઘ ના આવી એવું થયું, પણ પછી આ મોજ આવી. અત્યારે એટલા ફાટ્યા ભરીએ છીએ ચા ખાવ, કોઈક ચા પીતો એમ થાય કે આપણે એવું કામ જોવાની જરૂર, આપણે ચા ઈચ્છા ન થાય. એટલે તમને થોડા દિવસ લાગશે, મને અનુભૂતિ છે, મેં છોડ્યું છે, તમને ખબર છે, પણ હિંમત રાખજો, ઠાકોરજી તમને કૃપા કરશે. ભાવ સાથે એકવાર ફરીથી જય ગો રામચંદ્ર ભગવાન જય. ઠાકોરજી તમારી લાજ રાખે. હવે તમે તમારા સ્થાન ઉપર બેસી શકો છો. હા મૂકી દો, વાંધો નહીં, તો હું લેતો જઈશ, કોઈના ખીચામાં જ મૂકી દેજો, એ બધું મને આપી દો તમે, એ હું લેતો જઈશ, નહીં જલ્પેશને નહીં આપું. બોલીએ ભાગવત ભગવાન કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ રામ સુખદેવજી મહારાજ મારા વડવાઓ ગયા પછી તમારા પાસે સામ્રાજ્ય આવ્યો, અને એના પછી તમારા પછી તમારા દીકરા જન્મે જયનું રાજ્ય, અને એના પછી એનો વંશ ચાલશે, અનેક ચક્રવર્તી સમ્રાટ રાજાઓ થશે. હે રાજા, કળિયુગના અનેક દોષ છે,
હે રાજન, તમારા જેવા રાજા જ્યારે આ ધરતીને છોડીને જશે એના પછી થોડા સમય સુધી સત્યતા રહેશે, પછી અસત્ય ભાષી રાજાઓ રાજ્ય કરશે. હે રાજન, જેમ જેમ સમય જશે એમ તમારા જેવા રાજાઓ રહેશે નહીં. કળિયુગનો વધતો જશે પ્રભાવ, એનું પ્રાબલ્ય વધશે, એનું જોર વધશે. કળિયુગમાં જે લુચ્ચો માણસ હશે એ જ ડાયો ગણાશે, હોશિયાર હશે એ ગાફલ ગણાશે. કલિકાળમાં જે ધનવાન હશે એ જ સર્વગુણ સંપન્ન ગણાશે. સર્વગુણ સંપન્ન કલિયુગમાં માણસ રહેશે જે ધનવાન હશે તે. ચાર વર્ણ જેવું કઈ રહેશે નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ વર્ણ જેવી વ્યવસ્થા કઈ નહીં રહે. જેને જ્યાં ઈચ્છા પડે ત્યાં લગ્ન કરે, જેને જ્યાં ઈચ્છા પડે ત્યાં ભાગી જાય. વર્ણ સંકર પ્રજાની પ્રાપ્તિ થશે આ ભૂમિમાં. એનું ન ગોત્ર હશે ન કુળદેવી હશે, કારણ કે માથી ગણવું કે બાપથી ગણવું. ચારે વર્ણ જેવું કઈ રહેશે નહીં. કલિકાળમાં ક્ષત્રિય સત્તાધારી રાજા બને એવું નક્કી નથી. જેને કપટ કરતા આવડતું હશે, જેને આડું અવળું કરતા આવડતું હશે એ જ માણસ આ રાજ્યમાં, આ દેશમાં સત્તાને હાંસલ કરશે. રાજાઓ અને શાસકો પ્રજા પાલક નહીં રહે. સત્તાધારીઓના હૈયે પ્રજાનું હિત નહીં હોય. એ પોતાના જ હિતમાં જોશે, પોતાના જ સ્વાર્થને જોશે, સત્તા ભોગવશે, પ્રજા પીડાશે. બ્રાહ્મણોને સંસ્કારમાં માત્ર જનોઈ રહેશે, વેદથી બ્રાહ્મણો દૂર થશે. સાચી વાત છે. અત્યારે વધારે પડતો વેદ દૂર થયો હોય તો બ્રાહ્મણોમાં. કારણ બ્રાહ્મણના બાળકોને વેદ ભણવો બહુ કઠિન પડે છે, ગમતું નથી. હકીકત વેદો નારાયણો હરિ, વેદ સ્વયં નારાયણ છે. અરે બ્રાહ્મણનો બાળક કાંઈ ન કરે, વેદ ભણીને ખાલી વેદના 2 અધ્યાય ઘરમાં બેઠો બેઠો ભણી લે ને તોય વેદ એના ઉપર કૃપા કરે. એને કઈ જવું ન પડે. બ્રાહ્મણો શાસ્ત્રોથી, પુરાણોથી અને વેદોથી દૂર થશે. માત્ર એમની પાસે સંસ્કારમાં એક જનોઈ રહેશે કે જનોઈથી એમ લાગે કે આ બ્રાહ્મણ છે. બાકી સંધ્યા નહીં કરતો હોય, ગાયત્રીનું અનુષ્ઠાન નહીં કરતો હોય, ગાયત્રીનો જપ નહીં કરતો હોય. નહીં તો બ્રાહ્મણના બાળકે સવારના 1100 જપ કરવા જોઈએ ગાયત્રી. એનાથી ઓછા કરે તો 500, એનાથી ઓછા કરે તો 300 તો કરવા જ પડે. અને 300 જપ જે બ્રાહ્મણનો દીકરો કરે છે સંધ્યાવંદન કરીને, એના ઉપર પુણ્ય નથી વધતું, એનું ત્રાજવું હરખું થાય છે. 300 જપ કરે ત્યાં સુધી એનું ત્રાજવું હરખું થાય. બ્રાહ્મણને લીધેલું દાન ત્યારે પચે છે જ્યારે ગાયત્રીને જપે છે. નહીં તો યજમાનનું તો શ્રેય થાય, યજમાનનું તો કલ્યાણ થાય, પણ બ્રાહ્મણ એ પચાવી ન શકે. માટે બ્રાહ્મણોના જીવનમાં માત્ર સંસ્કારમાં જનોઈ રહેશે. હે રાજન, જેમ જેમ કળિયુગ જામશે એમ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ચિત્ર વિચિત્ર રોગોથી માણસો પીડાશે, દુખી થશે. સાચી વાત છે. અત્યારે ચિકનગુનિયા આદિ જે આ બધા રોગો આવ્યા છે, આપણને ખબર નથી કે માણસ ટૂંકીઓ થઈ જાય, પગ પકડાઈ જાય, હાથ પકડાઈ જાય. સ્વાઇન ફ્લૂ કોઈ દિવસ નામ નતું સાંભળ્યું, અચાનક સાંભળવા મળ્યું. હે રાજા, માણસોનું આયુષ્ય ઘટી, જે 100 વર્ષથી 70 વર્ષનું છે એ આયુષ્ય ઘટીને 40-45 વર્ષે જતું રહે છે. માણસના જીવનમાં 40-45 વર્ષે તો એનું બધું કાર્ય પૂરો કરીને માણસ નીકળી પણ જશે. હે રાજા, કલિયુગનું જ્યારે જોર વધશે, ચરમ સીમા ઉપર જ્યારે હશે કલિયુગ, ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ, આજ કૃષ્ણ ભારતના પૂર્વ ક્ષેત્રમાં, પૂર્વ ભાગમાં વેદનિષ્ઠ બ્રાહ્મણ
વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણના રૂપમાં પ્રગટ થશે અને જેમ સૂર્યનો ઉદય થાય છે એમ પોતે પોતાના ઘોડાને લઈ પશ્ચિમના દેશો સુધી અધર્મને ઉથાપી ધર્મનું પૃથ્વી ઉપર સંસ્થાપન કરશે. હે રાજા, આ તો મેં તમને બતાવ્યા કળિયુગના અવગુણો, પણ કળિયુગમાં વધારેમાં વધારે સૌથી મોટામાં મોટો ગુણ હોય તો બધા જ યુગો કરતા મોટામાં મોટો ગુણ કળિયુગમાં છે. કયો? બોલે જે અસત્યથી દૂર રહે છે, જે વ્યભિચારને વિચારોથી દૂર રહે છે, જે માણસ ખોટા કર્મથી દૂર રહે છે, એ માણસને ક્યારે કળિયુગ નડતો નથી. કળિયુગના ઉપર એક મોટી કૃપા છે. અને બીજું, જે માણસ કલયુગમાં ભગવાનનું ખાલી નામ લે છે તોય તે તરી જાય છે. કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ઉતરહી ભવ પારા. કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ઉતરહી ભવ પારા. કલયુગમાં મોટામાં મોટો ગુણ છે જે ભગવાનનું નામ લે છે, ભગવાનના સ્મરણથી. કલયુગ જોગન જગ્ય ન જ્ઞાના, એક આધાર રામ ગુણ ગાના. એક આધાર રામ ગુણ ગાના. કલયુગમાં તમારાથી મોટા યજ્ઞ ન થાય, મોટા દાન ન થાય, મોટા કોઈ જપ અનુષ્ઠાન તપ ન થાય, કોઈ મોટી મોટી યાત્રાઓ ન થાય, કઈ વાંધો નહીં. કલયુગમાં સુખદેવજી કહે છે, હે રાજન, માત્ર ભગવાનનું ભજન કરશે, ભગવાનનું નામ લેશે તોય તે એનો બેડો પાર છે. જે સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં ભગવાનને ભજવા માટે મોટા મોટા અનુષ્ઠાનો તપ કરવા પડતા હતા, યજ્ઞ કરવા પડતા હતા, ત્યારે ભગવાન દર્શન દેતા હતા. એ કલયુગમાં માત્ર ભગવાનનું નામ જે લેશે એ તરી જશે. કલો કેશવ કીર્તના. કલયુગમાં માત્ર કેશવના કીર્તનથી માણસનું જીવન સાફલ્ય થઈ જશે. જે મહામંત્રનો આશય કરશે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે, એ માણસ તરી જશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્રને જે જપતો રહેશે એ માણસ તરી જશે. એના પછી ચતુર્વિધ પ્રલયનું વર્ણન કર્યું, જ્ઞાનોપદેશ કર્યો સુખદેવજી મહારાજે. રાજાને કહે છે, હે રાજા, હું મરીશ એ પશુ બુદ્ધિને તમે ત્યાગો. તમે મરવાના નથી, તમારું મૃત્યુ મહોત્સવ બનવાનો છે. અને ત્યાં તો બે હાથ જોડી સુખદેવજી મહારાજના ચરણમાં પરીક્ષિતજી કહે છે, હે ગુરુજી, मरने से तो सब जग डरा मेरो मन आनंद, कब मरी हूँ कब भेटी हूँ पूर्ण परमानंद, कब मरी हूँ कब भेटी हूँ पूर्ण परमानंद, कब मरी हूँ कब भेटी हूँ पूर्ण परमानंद. चार कहार मिल मोरी डोली उठावे, नैहर छूटो ही जाय बाबूल, मोरा नैहर छूटो ही जाय. જ્યાં સાસરું છે ને, સાસરું છોડીને ચાર જણા આપણને લઈ જશે અને ત્યાંથી આપણે આપણા પિયરમાં જશું. અહીં તો આપણે સસરામાં આવ્યા છે, પણ આપણું પિયર તો પરમાત્માનું ધામ છે. कब मरी हूँ कब भेटी हूँ पूर्ण परमानंद. क्यारे मरीश, क्यारे મને પરમાત્મા મળશે. હે ગુરુજી, મને મરવાનો બિલકુલ ભય નથી. मेरे लिए भगवान का बुलावा आया है और मैं भगवान के साथ अपने धाम में जाऊंगा. हे गुरुजी, सिद्धोस्मि अनुग्रहितोस्मि भगवतः कच्चिदात्मना, श्रावितो यच्च मे साक्षात्
ગુરુજી તમે મને કથા આપી, મને કથા સંભળાવી, મારું જીવન ધન્ય થયું, હું સિદ્ધ થયો, અનુગ્રહિત થયો, કૃતકૃત્ય થયો, પૂર્ણ કૃત્ય થયો. હવે મને મરવાની ડર નથી. હવે તો મારી નજર સામે મને કાળિયો ઠાકર દેખાય છે. હવે મને પરમાત્માનું ધામ મળશે. હે રાજન, હવે તમારી કઈ છેલ્લી ઈચ્છા હોય તો માંગી લો, નહીં તો હું હવે વિદાય લઉં છું. સુખદેવજી મહારાજ જ્યારે આમ બોલ્યા ત્યારે પરીક્ષિતજી મહારાજે બે હાથ જોડીને કહ્યું છે, હે ગુરુજી, હવે મારે શેષ કંઈ પણ સાંભળવાની ઈચ્છા રહી નથી, કંઈ બાકી રહ્યું નથી. હવે મારી એક ઈચ્છા છે, આપને જવું હોય તો જાઓ, મારી એક ઈચ્છાને પૂરી કરીને જાઓ. શું? બોલે, આપ મને આજ્ઞા આપો તો હું ગંગાનું જળ લઈ આવું અને ગંગાના જળ દ્વારા આપના ચરણને ધોઉં, ચરણામૃત લઈ લઉં, બસ પછી મને આશીર્વાદ આપીને આપના સ્થાનમાં પધારો. અનેક ઋષિઓ બેઠા છે એ કથામાં. કયા કયા હતા એ આપણે શરૂઆતમાં જોયું હતું. ભૃગુ, વશિષ્ઠ, ચવન, મેધાતિથિ, દેવલ, દેવરાજ આદિ 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 જે પહોંચેલી માયા પુરુષ. સ્વયં સુતજી મહારાજ પણ આ કથામાં છે. અને પરીક્ષિતજી ઉઠ્યા છે, ગંગાનું જળ લઈ આવ્યા, ભગવાન સુખદેવજી મહારાજના ચરણને ધોયા છે. સુતજી મહારાજ નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર ઋષિઓને કહે છે, હે ઋષિઓ, એ વખતે મેં મારી નજરની સામે જોયું છે કે પરીક્ષિતજી જળ લઈ આવ્યા, સુખદેવજીના ચરણને ધોયા, ચરણામૃત લીધું અને પછી સુખદેવજી મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થયા. બધાએ પ્રણામ કર્યા. સુખદેવજી ત્યાંથી વિદાય લે છે. કઈ બાજુ ગયા, કેવી રીતે ગયા, કોઈને ખબર નથી. આયા ત્યારે કોઈને ખબર નથી. તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રઃ, અને કેવી રીતે ગયા પણ કોઈને ખબર નથી. વિદાય લઈ લીધી. સર્વ સભાએ જય ઘોષ કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ પધારી ગયા. પરીક્ષિતજી મહારાજ બેઠા છે. સુતજી મહારાજ સનકાદી ઋષિઓને કહે છે, હે ઋષિઓ, હું એ ટાઈમે ત્યાં તો મેં મારી નજરની સામે જોયું છે. પરીક્ષિતજી બેઠા છે, ભગવાનનું ભજન કરે છે. ભજન કરતા 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 સમય વીત્યો. તક્ષક નામનો નાગ આવે અને દસે પહેલા ભગવાન નારાયણનું વિમાન આવ્યું અને વિમાનની અંદરથી મહાપુરુષો, દિવ્ય પુરુષો ઉતર્યા. પરીક્ષિતજી મહારાજ જ્યાં બેઠા છે ગંગાના તટ ઉપર, ત્યાં પોતાના આસન ઉપર એમને એમ બેઠા છે જેમ કથા સાંભળતા હતા, ટટ્ટાર, આંખો બંધ હતી. એ જ પરીક્ષિતજીના જીવનમાંથી એટલે કે હૃદયમાંથી, દિલમાંથી, એમના દેહમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું અને તેજ એ વિમાનમાં પ્રસ્થાપિત થયું અને દિવ્ય રૂપ ધારણ કરી, દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પરીક્ષિતજી મહારાજ ભગવાનના ધામમાં પધારી ગયા. સર્વ ઋષિઓએ જય ઘોષ કર્યો. બોલીએ પરમ ભાગવત પુરુષ પરીક્ષિતજી મહારાજ. પરીક્ષિતજી મહારાજ ભગવાનના ધામમાં પધાર્યા, એમને મુક્તિ થઈ. હું પણ ભગવાન ઠાકોરના ચરણોમાં પ્રાર્થના કરું કે હે મારા બાપલિયા, આ ગામમાં જેણે કથા સાંભળી છે, આ ગામમાં, આ ભૂમિમાં જેટલાય પિતૃ આત્માઓ હોય એ બધાને સાથે લઈ અને આ ઘારા પરિવારના જેટલાય પિતૃ દેવતાઓ છે એ બધા જ પોતાના ધામમાં પધારે. આ કથાને સાંભળ્યા પછી આ ગામના પણ જેટલા પિતૃ દેવતાઓ છે, કોઈ જાણતા અજાણતા કઈ રહી ગયા હોય તો એ પણ આ કથાથી પોતાના ધામમાં પધારે, એવી ઠાકુરના ચરણમાં હું પણ પ્રાર્થના કરું છું. અને સર્વ પિતૃ આપણને બધાને આશીર્વાદ આપે. એક બાર જય ઘોષ. બોલીએ પિતૃ નારાયણ ભગવાન. પિતૃઓ પોતાના ધામમાં પધાર્યા. સુતજી મહારાજ નૈમિષારણ્યની ભૂમિ ઉપર આ કથાને વિરામ આપે છે. પહેલા સુતજી કહે છે, હે ઋષિઓ, મેં મારી નજરથી જોયું છે જ્યારે દિવ્ય તેજ નીકળી ગયું અને પરીક્ષિતજીનું શરીર એમને બેઠું છે ત્યારે તક્ષક નામનો નાગ આવે છે અને નાગ જ્યાં પોતાની વિષ જ્વાલાને પરીક્ષિતના દેહ ઉપર છોડે છે, પરીક્ષિતનો દિવ્ય દેહ જળીને ભસ્મ થઈ ગયો. જન્મેજયને ખબર પડી. જન્મેજય આવ્યા છે, સર્પ યજ્ઞ કર્યો છે, અનેક સર્પોને અગ્નિમાં હોમવા લાગ્યા. અંતે બ્રહ્માજીએ જન્મેજયને સમજાવી કે સર્પ યજ્ઞને પૂર્ણ કરાવ્યો છે, બંધ કરાવ્યો છે.
ભાગવતની યાત્રા સત્ય તત્વથી પ્રારંભ થઈ હતી અને ભાગવતની યાત્રા સત્ય તત્વથી વિરામ છે. આપણે જ્યારે ભાગવતની શરૂઆત કરી ત્યારે સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિન્ન સ્વરાટ. આ શ્લોકથી શરૂઆત કરી હતી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિન્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારિમૃદાય ભાવિમયો yatra ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો વિરામ પણ સત્યમ પરમ ધીમહિ. કસ્મૈયેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધં વિમલં વિશોકમમૃતં સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. તો સત્યથી ભાગવતની યાત્રા છે અને સત્યથી ભાગવતનો વિરામ છે. માને ભાગવત એ કહે છે કે કોઈ પણ ભગવાન આ જગતમાં રૂપ લઈને આવે છે પણ આખી એ સત્ય તત્વ છે, એ જગતનો આધાર છે. છેલ્લે 4 શ્લોક, એમાં પહેલા શ્લોકમાં સુતજી મહારાજે વ્યાસજીના ચરણમાં પ્રણામ કર્યા છે. નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદં કૃપયા તસ્મે વ્યાચચક્ષે મુમુક્ષવે યોગીન્દ્રાય નમસ્તસ્મે સુતાય ધર્મરૂપિણે. ભાગવત કેટલા હજાર શ્લોકોનું છે? 18,000 શ્લોકોનું. એમાં છેલ્લા 3 શ્લોક સુખદેવજીના ચરણમાં પ્રણામ કર્યા છે. યોગીન્દ્રાય નમસ્તસ્મે ભગવત સુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્વદ્રષ્ટામ્યો વિષ્ણુરાત મમુમુચ વિષ્ણુરાત મમુમુચ વિષ્ણુરાત મમુમુચ ભવે ભવે યથા ભક્તિ. આ 2 શ્લોક બહુ સુંદર મજાના છે, બધા બોલજો. ભવે ભવે યથા ભક્તિ પાદયો તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. આમાં તમે શું માંગ્યું કે હે પ્રભુ ભવે ભવે યથા ભક્તિ, તું અમને ભવ ભવ તારી ભક્તિ આપ. જુઓ માંગણી કેવી છે ભાગવત. ભક્તિ ક્યારે મળે? ગધેડો થઈને આવી ત્યારે, ઊંટ બનીને આવી ત્યારે, બળદ બનીને આવી ત્યારે ના. ભક્તિ ત્યારે જ મળે જ્યારે માણસ હોય. એટલે ભગવાન આગળ કેવી માંગણી કરી? ભવે ભવે યથા ભક્તિ. એટલે એનો અર્થ એવો થાય કે તું અમને માણસ બનાવશે, જેથી કરીને અમે તારી ભક્તિ કરી શકીએ. પાદયોસ્તવ જાયતે, તારા ચરણમાં અમારું દિલ લાગ્યું રહે. પાદયોસ્તવ જાયતે તથા પુરુષ દેવેશ. હે દેવાદિદેવ ઠાકુર તું આવું કરજે. તથા પુરુષ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભો. હે પ્રભુ તારા ચરણમાં અમે પ્રણામ કરીએ છીએ. અને જો માનવ બનાવે અને તારી ભક્તિ આપે તો શું આપજો? તો છેલ્લો શ્લોક 18,000 માં છેલ્લો શ્લોક ભાગવતમાં, પછી કોઈ શ્લોક નથી. નામ સંકીર્તનમ યસ્યઃ નામ સંકીર્તનમ યસ્યઃ સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિ પરા. સ્તમ નમામિ હરિ પરા. હે પ્રભુ તું માણસ બનાવે તો નામ સંકીર્તનમ યસ્ય. યસ્ય તારું
નામ અને સંકીર્તન તું અમને આપજે, જેથી કરી તારું નામ ગાઈએ, તારું સંકીર્તન ગાઈએ. અને ઈ થશે તો શું થશે? સર્વ પાપ પ્રણાશન, બધા જ પાપો માંથી આપણે મુક્ત બનશું. અને જ્યારે પાપમાંથી મુક્ત બનેલો માણસ પ્રેમાળ હૃદયનો બને છે, ત્યારે પ્રણામો દુઃખ સમનઃ, ત્યારે બધા જ દુઃખોને હરનારો બને છે. સ્તમ નમામિ હરિમ પરમ, માટે હે હરિ તમારા ચરણમાં હું પ્રણામ કરું છું. સ્તમ નમામિ હરિમ પરમ, સ્તમ નમામિ હરિમ પરમ, સ્તમ નમામિ, બોલો બધા, સ્તમ નમામિ હરિમ પરમ, હરિમ પરમ, હરિમ પરમ. ભગવાનના ચરણમાં સુતજી મહારાજે આ કથાને વિરામ આપ્યો. ભાગવતનો વિરામ સુખદેવજી મહારાજે આપ્યો, પહેલા વિદુરજી આપ્યો કે ના આપ્યો, મૈત્રેય ઋષિએ એનો કઈ આમાં સંવાદ છે નહીં. પણ છેલ્લે 88,000 ઋષિઓની સામે નૈમિષારણ્યની પાવન ધરા ઉપર આ કથા ગાતા સુતજી મહારાજે પોતાની કથાને વિરામ આપ્યો. અને હું પણ મારી વ્યાસપીઠ દ્વારા આ આંદરણા ગામના આ હનુમાનજીના સાનિધ્યમાં અઘારા પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાને જ્યારે મારી વાણીને વિરામ આપવા જઈ રહ્યો છું, ત્યારે વાલા જાણતા અજાણતા ક્યાંય મારાથી ભૂલ થઈ હોય તો આપ બધા મને ક્ષમા કરજો. તમારો ગણીને ક્યાંય મારાથી ભૂલ થઈ હોય તો, મારા પરિવારથી કોઈ ભૂલ થઈ હોય તો એમને પણ તમે ક્ષમા કરજો. ગોર બાપા, ભેખ ભગવાન, સંત ભગવાન ત્રણેય જણાએ મોટી કૃપા કરી અને સતત શાસ્ત્રોનું શ્રવણ પણ કર્યું એક ચિત્તથી, અને પોતાના પાઠને પણ પૂરા કર્યા. અને એમાં ગોર બાપાનું તો પહેલું ફરજમાં આવે, કારણ કે બ્રાહ્મણો ઉપર તો એ પણ ભાર છે કે પોતાના ગોરપદામાં કોઈ પેઢીનું વંશ જતો રહે, એના પાછળ કોઈ પિતૃઓનું અર્ચન કરવા, પૂજન કરવા વાળો કોઈ ન હોય, તો ગોર બાપાની એ ફરજ છે કે એ એનું શ્રાદ્ધ કર્મ કરાવે. એ ગોરને એટલે કે એ બ્રાહ્મણ દેવતાને અધિકાર છે. એટલે ગોર બાપા અહીં સાનિધ્યમાં રહી તમારા વતી એમણે પણ સુંદર મજાની આ ભાગવત કથાને શ્રવણ કરી, એમની વિદ્વતા પ્રમાણે એમણે સુંદર મજાના એ ઉત્સવો પણ ઉજવાવ્યા. અને પોતે વિદ્વાન છે, ભણેલા છે. હું અહીંથી જોતો હતો, હું જ્યાં એક એક કથાના શ્લોક બોલતો હતો તો પોતે એ કથાના શ્લોકોને બરાબર જોતા હતા. દાદાએ પણ સુંદર મજાનો સુંદરકાંડનો આનંદ કરાવ્યો. સંત ભગવાને પણ સુંદર શિવપુરાણનો પાઠ કર્યો. તો બધાએ પોતપોતાની રીતે બહુ સુંદર મજાનો, યુવાનોએ પોતપોતાની રીતે બહુ સુંદર મજાની સેવાઓ કરી છે. અઘારા પરિવારનો આમાં કઈ ઉણપ રહી લાગતી નથી, મને નથી લાગતી. અને એની સાથે સાથે ગ્રામજનોના દરેક યુવાનોએ, આખી ટીમે ભોજન કક્ષ, બીજી અન્ય વ્યવસ્થાઓ, અહીંનું હાચવણી, અહીંની સ્વચ્છતા, એ બધા ઉપર એમણે ખૂબ ધ્યાન આપ્યું છે. એટલે ગ્રામજનોના યુવાનોને, વડીલોને અને તમને બધાને હું ખૂબ સાધુવાદ આપું છું કે ઠાકોરજી તમને સદૈવ ખુશ રાખે, ખુશ રાખે, ખુશ રહો. સાથે સાથે મારી જે વ્યવસ્થા છે ઉતારાની હોય કે રહેવાની, એટલી બધી સુંદર હતી કે બહુ આનંદ આવ્યો. અમારા એ પ્રજાપતિ, શું નામ બોલાય, માધવજીભાઈ. ઓહો, માધવજીભાઈ, મારે આ ભાઈનું નામ માધવ છે. એ માધવજીભાઈના બંગલામાં બહુ રહેવાની મજા આવી. અને એમનો દિનતાનો ભાવ પણ હતો. જ્યારે જ્યારે આવતા ત્યારે કહેતા, આચાર્યજી અમારું સૌભાગ્ય છે કે તમે અમારા ઘરમાં ઉતર્યા, અમારું ઘર પાવન થયું. ખેર એ અમની મહાનતા છે, એમનો ભાવ છે. પણ બહુ આનંદ આવ્યો એકંદરે. રોજ ગાડીમાં આવ્યા, ગાડીમાં ગયા. જલપેશ ક્યારેક લઈને આવ્યો, ક્યારેક દિનેશભાઈ લઈને આવ્યા. પણ આમ બહુ આનંદ કર્યો. તમે બધાએ ખૂબ અહીં કથાને સાંભળી, રાત્રિના પ્રોગ્રામો, રાત્રિના ભજન કીર્તન, સાથે સાથે ખૂબ નાચ્યા કૂદ્યા, ખૂબ આનંદ કર્યો, ખૂબ કથાને સાંભળી. કેટલાયના ઘરે જવાનું થયું મારે, નહીં તો આંદરણા ગામમાં ખાલી આ જ શેરી જોવા મળો મને.
જે શેરીમાં હું આવું છું પાછો જાઉં છું, પણ તમે બધાએ મોટું મન કર્યું કે હાલો આચાર્યજીને આપણે ઘરે બોલાય. એમાં મારી મહાનતા નથી, તમારી મહાનતા છે કે તમે મને તમારા ઘર સુધી લઈ ગયા. મને પણ બહુ આનંદ આવ્યો અને બધાના ઘરનું ચા પાણી પણ કરવા મળ્યું, બધાના ઘરે બેસવા મળ્યું, બધાના દિલની વાતો જાણવા મળી. અને વિશેષ તમે બધા આજે રોજ 7 વાગે કથા જોવો છો એટલે એ પણ બહુ આનંદ છે. આમ તો નીચે પટ્ટીમાં કોઈને જરૂર હોય ક્યાંય કરે ફોન કરવો તો નીચે પટ્ટીમાં મારો નંબર ચાલે જ છે 94 વાળો. ગમે ત્યારે તમે મને રિંગ કરજો, હું ફ્રી આવીશ તો તમારી સાથે વાત કરી લઈશ. એવું ન કહેતા કે હવે આંદરણાથી આપણે ફોન કરીએ ને આચાર્યજી આપણી સાથે વાત કરે ન કરે, તો જરૂર આપ કોલ કરજો. વિશેષ બહુ આનંદ આવ્યો. હવે હું કેટલું કામ કહું, મને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. અને આ વ્યાસપીઠ ઉપરથી એટલું કહીશ, હા હમણાં તરત જ જગ્યા આપો. બિલકુલ અહીં અગારા પરિવાર પણ અને સ્વર્ગસ્થ બાલુભાઈના સંતાનો પણ વ્યાસપીઠને નમસ્કાર કરવા માંગે છે અને આભાર એ બધું આપણે કરી લઈએ. પણ પહેલા હું જરા મારી વાણીને વિરામ આપી દઉં, પછી આપણે ઔપચારિકતાને પૂર્ણ કરી લઈએ. જ્યારે જ્યારે વ્યાસપીઠથી કથા પૂર્ણ થાય ને ત્યારે મનથી એમ થાય કે હવે કથા પૂરી થઈ રહી છે. એટલે વ્યાસપીઠના મનમાં જરૂર એ થાય કે બહુ બધું કીધું, 7 દિવસ બહુ કહેવાયું ભાગવતની કથાના રૂપમાં, પણ ક્યારેક ક્યારેક મનમાં એમ પણ થાય કે હજુ ઘણું બધું બાકી રહી ગયું છે. સદૈવ આ ભાવનાને લઈને વ્યાસપીઠ વિદાય લેતી હોય છે. તો એટલું જ કહીશ, सितारों को आंखों में महफूज रखना, ध्यान देना इस शेर पे. सितारों को आंखों में महफूज रखना. महफूज माने उर्दू शब्द છે. પૈસાને જેમ હંગરીને તિજોરીમાં રાખીએ, ઘરેણાને જેમ હંગરીને તિજોરીમાં રાખીએ, એમ આ કૃષ્ણની કથારૂપ જે સિતારાઓ ખીલ્યા હતા, જે ચાંદ ખીલ્યો હતો, જે શીતળતા હતી, એને પકડી અને તમારા દિલ રૂપી તિજોરીમાં અકબંધ રાખજો. सितारों को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी प्यारे, मुसाफिर हो तुम भी, फिर ऐसी कथा के मोड़ पे मुलाकात होगी, मुलाकात होगी, मुलाकात. કથાના નાતે આપણો નાતો છે, કથાના પ્રેમે આપણો પ્રેમ છે. અને મને વધારેમાં વધારે કોઈ ઉપર પ્રેમ હોય તો મારા શ્રોતાઓ ઉપર છે. એટલે હું તમને બધાને એક એક ચહેરાને ઓળખું છું, એક એક ચહેરાનું માર્કિંગ પણ કરું છું કે આ રોજ કથા સાંભળે છે કે નહીં. કાલે એક ભની મનવાળી તો મેં કીધું આ ભની નવી ક્યાં ગઈ બેટા? એ તારી બેન હા નથી આવી, નીકળી ગઈ, આવી છે. મેં કીધું આ તો કે એ તો આજે જ આવી છે. એટલે મને ખબર પડી ગઈ, મેં કીધું આ નથી, ખ્યાલ આવી જાય. કારણ કે મારી ટેવ છે મોટી, આમથી લઈ અને આમ સુધી જોવાની. મને આમ કથા કરતા નથી આવડતી કે આમ જોઈને, મને બધે જોવા જોઈએ. કારણ તમે બધા મારા છો, મને એક એક ચહેરા હું જોવા જોઈએ. કારણ કે એને એમ થયું છે કે નહીં આચાર્યજી મારા હું જોઈને કથા કરી, મારા હું જોયું આચાર્યજી. હું નાનો હતો ત્યારે કથા સાંભળવા રમેશભાઈ ઓઝાજીને જતો ને ત્યારે મને એમ થતું કે મારા હું જોવે તો કેટલું સારું. જોતા ક્યારેક પછી તો બધો લાભે મળ્યો, બધું એ જે કઈ એ મારા ભાગ્યની વાત છે. પણ બહુ આનંદ છે. તો હવે આપણે કથાને વિરામ આપવું એ પહેલા એક વાર હું બોલીશ, પછી તમે, પછી હું, પછી તમે, પછી હું ને છેલ્લે તમે. બધા જ બે હાથ ઊંચા કરશું. આ કથામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય, કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો એવો આપણો ભાગવતનો એવો શાસ્ત્રનો આદેશ છે કે આ મંત્રને ભણવામાં આવે એટલે બધી જ ત્રુટિ પૂર્ણ થઈ જાય અને કાર્ય આપણું પૂર્ણ થાય. એટલે બધા જ બે હાથ ઊંચા કરજો. થોડી વાર પૂરતા શરમાતા નહીં. હરજે નમઃ, હરયે નમઃ, હરજે નમઃ, હરયે નમઃ, હરજે નમઃ, હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિસ્વભાવાत्
કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. આ 7 દિવસનું જે સુકૃત પુણ્ય ભેગું થયું છે, જે તેજ ભેગું થયું છે, એ આ ગારા પરિવારના પિતૃઓના ઉદ્ધાર છે, આ ગામના આનંદ છે. ભગવાન હનુમાનજીના ચરણમાં આ પ્રેત આખું પુણ્યને અને પિતૃના ઉદ્ધારથી કરેલું સુકૃત પુણ્ય હનુમાનજીના સાનિધ્યમાં હનુમાનજીના ચરણમાં હું પધરાવા જઈ રહ્યો છું. ત્યારે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે હે બાપલા, તમે તો જીવતી જાગતી જ્યોત છો. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ ભાગવત રૂપી પ્રસાદ તારા ચરણમાં આવે ને તું આપતો રહેજે, બાંટતો રહેજે. અને આ પિતૃઓ આ ગામ બધું આનંદમાં રહે, સુખ સમૃદ્ધિ રહે, વિદ્યમાન રહે અને વળી પાછા ભગવાન આવા સુંદર કર્મો કરાવતો રહે. ભાવ સાથે ભગવાન હનુમાનજીના ચરણોમાં આ ભાગવતના ચરણને, ભાગવતના પુણ્ય પુષ્પને હું અર્પિત કરું છું. અને એક બે હરિનામ આશ્રય કરી અને પછી મારી કથાને વિરામ. પછી અહીં જે કંઈ આપણે ઔપચારિકતા છે, આભાર વિધિ છે, જે કંઈ સ્વાગત વિધિ છે એ કરી, આરતી કરી અને પછી આપણે બધા અહીંથી વાદ્ય ગાદ્ય પાછા ભાઈ દિનેશભાઈ ને ત્યાં છે, હા દિનેશભાઈ ને ત્યાં આપણે પાછા પોથી યાત્રામાં જોડાશું. ત્યાં જઈ ભગવાન ઠાકોરજીની આરતી કરી અને પ્રસાદ લઈ અને પછી આપણે બધા છૂટા પડશું. આવતીકાલે જે કંઈ અહીં પ્રોગ્રામ છે એના વિષય ઉપર પણ હમણાં તમને જાણ કરશે અમારા સાહેબ શ્રી. તો 1 મિનિટ હરિનામ આશ્રય. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ રામ જ્યારે નક્કી થયું ત્યારે જેના દ્વારા થયું એ સુરેશભાઈ અને અમારા ધીરુભાઈ, એમને કેવી રીતે આપણે ભૂલી શકીએ? કારણ એમના દિનેશભાઈ, મગલ બાપા, ઠાકરજીભાઈ અને તમે બધા જ કેટલાના રમેશભાઈ, આ બધાના નામ લ્યો તો આમ તો ઘણો બધો ઘારા પરિવાર છે. પણ બધાએ ખૂબ આનંદ કર્યો, બધાએ આનંદ દેવડાયો અને લીધો. અમારા સંગીતકારોએ પણ બહુ આનંદ કરાવ્યો તમને બધાને, એટલે એમનો પણ આપણે આભાર વિધિ કરી લઈએ. અમારા સાઉન્ડ વાળા ભાઈ, એમને પણ આનંદ કરાવ્યો. પણ એમણે એક વાત બહુ કીધી કે હું પહેલી વાર બેઠો છું કથામાં, એટલે મને ગમ્યું. કથા હું પહેલી વાર શેર કરું છું ને એમાં બહુ આનંદ આવ્યો. આમ કઈ ચિંતા નથી, મારું ઘણું નથી બેઠું એટલે બહુ ચિંતા નથી. હાલો થોડું બેઠું છે પણ બહુ આનંદ આવ્યો. આ હાર્મોનિયમ ઉપર જે ભાઈ છે એ મારાથી નાનો, એનું નામ છે માધવ. એનાથી નાનો વાયોલિન પ્લેયર અને આ સ્ટેજનું સંચાલન કરનાર મારે રવિભાઈ. તો માધવભાઈ અને રવિભાઈ, અમે ત્રણે ભાઈ છીએ. મારાથી 2 નાના છે. અહીં પિતાજી છે જે મારા ઉપર સાનિધ્ય રાખે છે. એક દિવસ મેં પૂછ્યું, મેં તમે કેમ મારા ભેગા આવો છો? કે તમે ઝઘડો નહીં એટલે આવું હોય કાંઈ? અને કે તમે એકલા એકલા જાઓ ત્યાં ઝઘડી પડો, તમને છોડાવે કોણ? એટલે કે હું ભેગો આવું છું. હકીકતમાં એવું નથી, પણ અમને જ ફાવતું નથી. એ ન આવે એટલે અમને ગમે નહીં. એટલે હું મારા યજમાનોને પહેલી વાત કરું, જ્યારે અમારે ટ્રેનમાં યા પ્લેનમાં જવાનું તેમને કહું પહેલા બાપાની ટિકિટ લેજો પછી અમે આવશું.
તો આ બધા જ પરિવાર સાથે બહુ આનંદ કર્યો. પુનઃ એકવાર આપ બધાને સાધુવાદ આપતા, ધન્યવાદ આપતા. હરે રામ રામ નામ છે ત્યાં કથા છે 17 તારીખથી. એ કથા પૂરી થાય એટલે 27/4 થી મારી કથા હરિદ્વાર છે જે શિવ પુરાણની કથા છે અને ટીવી ઉપર લાઈવ ટેલિકાસ્ટ છે સદવિદ્યા ચેનલ ઉપર. તો એ ચેનલને પણ તમે બધા જોજો. ટીવીના સવારના 8:30 થી ટાઈમ છે કથાનો. 8:30 થી રોજ બપોરે 1:30 એક જ ટાઈમની કથા છે. અને એ કથામાં પણ જેવું કોઈ તમારે આવવું હોય શિવ પુરાણની કથામાં તો આપ સુખેથી પ્રેમથી વધારી શકો છો. હું તમને આમંત્રણ આપું છું. ત્યાં તમને કોઈ ઓળખે કે ન ઓળખે પણ આચાર્ય શ્રી તમને ઓળખે છે. નામની બધા જ આશ્રમોના મહાપુરુષો ત્યાં પધારવાના છે જન્મ શતાબ્દી મહોત્સવમાં. અને બહુ સુંદર મજાનું દિવ્ય અને ભવ્ય શિવ પુરાણની કથા છે. એ કથા પૂરી થાય એટલે પછી અમારી કથા અમરેલી પાસે રાજુલામાં છે તો ત્યાં પણ આપ પધારી શકો છો. અને આ વિસ્તારમાં ક્યાંય કથા હશે તો હું આ ઘારા પરિવારને જાણ કરીશ. ટાણું મળે, અવસર મળે તો ક્યારેક દર્શન દેવા પધારજો એવું આ બધાને હું પ્રાર્થના કરું. હરે રામ 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 महादेव की राम दरबार की जय जय श्री राधे जय श्री राधे जय 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 जय श्री राधे વ્યાસપીઠ ઉપરથી મારી વાણીને વિરામ આપવો એ પહેલા આપ સર્વના હૃદયસ્થિત ભગવાન શ્રી હરિનારાયણના ચરણોમાં પ્રણામ કરી આપ સર્વને પુનઃ એકવાર આ વ્યાસપીઠના કથાના વિરામે, વિદાયના વિરામે પુનઃ એકવાર આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ, જય ભગવાન, જય હરિ, ઓમ નમઃ શિવાય, રાધે રાધે, राधे राधे, राधे राधे. આજના પવિત્ર દિવસે 9 દિવસના પવિત્ર પ્રસંગે અને રામનવમીના દિવસે આપણે હનુમાનજીના સાનિધ્યમાં છીએ. 9 દિવસ આપણને કથાનું રસપાન જેમને કરાયું, 7 દિવસ, અને 7 દિવસની અંદર આમ તો ઘણું બધું એટલું બધું અઘરું હોય કે આપણને બધું ઉપરથી જાય, પણ આપણી અંદર જાય એવું કરવા માટે થઈને જે
આચાર્યશ્રીએ મથામણ કરી હશે, તો એ બદલ આપણને સૌને કથાનું રસપાન કરાવ્યું એ બદલ અઘારા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે. અને આભાર વ્યક્ત કરવા માટે ક્યારેક શબ્દોનો સહારો હોય, ક્યારેક ફૂલોનો સહારો હોય. તો અમારા પરિવાર વતી એક ભાઈ આવશે, નાનજીભાઈ, અને આપશ્રીનો આભાર વ્યક્ત કરવા માટે તેમને. પછી આવડા મોટા પ્રસંગમાં નાનકડો પ્રસંગ હોય તો પણ ક્યારેક સાક્ષીની જરૂર પડે. તો ભૂદેવોની પણ સાક્ષી અહીં છે. તો એ ભૂદેવોએ પણ 7 દિવસ માટે પોતાનો સમય અહીં આપ્યો, તે બદલ હું તેમનો પણ આભાર વ્યક્ત કરું. એવી જ રીતે અહીં પોતાના સંગીતના સૂરો, તબલાના તાલ એવી રીતના જેમને આપેલા છે એ સંગીતજ્ઞ ટીમ છે, તેમનો પણ આભાર વ્યક્ત કરું. ત્યાર પછી કચકડે જેને કંડાર્યા આખા પ્રસંગને એવા સુરેશભાઈનો પણ આભાર વ્યક્ત કરું. દિવસે તો સૂર્યનારાયણ હોય, રાત્રે ચંદ્રમાનો પ્રકાશ એટલો બધો ન હોય, કારણ કે ઉપર આપણે છાયા મંડપ છે, તો અંદર ચંદ્ર જેવો પ્રકાશ મળી રહે એટલા માટે એવા લાઇટમેન પરમસિંહનો પણ હું આભાર માનું. અને આપણને સૂર્યનારાયણ પોતાનો તાપ ક્યારેક આપણાથી સહન ન થાય, તો એટલા માટે થઈને આપણા ઉપર જેને છાયા ગોઠવી એવા મંડપ સર્વિસ વાળા ગોપાલભાઈનો પણ આભાર માનું. અને 7 દિવસ માટે, કારણ કે ભૂખે ભજન ન હોય ગોપાલા એમ કહેવાય ને, તો જે ભજન કરવા માટે જરા ભોજનની જરૂર પડતી હતી, તો એ ભોજન સરસ મજાનું રસાસ્વાદ વાળું આપવા બદલ હસમુખભાઈ કંદોઈ એમનો પણ હું આભાર માનું. ત્યાર પછી ઘણીવાર એવું હોય ને કે પાડોશી બનવું એ પણ સૌભાગ્ય છે. તો આ કથાના પાડોશી હનુમાનજીના સાનિધ્યમાં હતી, પણ કથાના પાડોશી એવા વસંતભાઈ દેકાવડિયા અને મનસુખભાઈ ગરદરિયા, કે કહેવાય ને કે કઈ ઘરમાં લોક નહીં કે અમે જે વસ્તુ લઈ આવીએ મૂકી આવીએ. ઘણીવાર તો એવું બનતું કે એની ફ્રીજની અંદર જોઈએ તો એની ઘરની વસ્તુ એના કરતા અમારી જાતી હોય. તો આ સમયે હું એમનો પણ આભાર માનું. ત્યાર પછી અન્નપૂર્ણા કક્ષની અંદર હસમુખભાઈ સાથે તેમની આખી ટીમ બહેનોની અને સાથે કામ કરવા વાળા જે ભાઈઓ હતા તે બદલ તેમનો પણ હું આભાર માનું. અને ત્યાર પછી કહેવાય ને કે વરુણ દેવતા જેવું વાતાવરણ ઊભું કરવા વાળા એવા ખરેડાના જે સાહેબ છે, તો તેમનો પણ આ સમયે હું આભાર માનું કે જેમને કહેવાય ને કે વરસાદ જેવી વાતાવરણ ઊભું કરી અને અમને બધાને ઠંડક મળી રહે એવા પ્રયત્નો કર્યા. ત્યાર પછી આખા કથાનો ઓપ, કારણ કે કહેવાય ને કે શ્રોતા ન હોય તો એમ કહેવાય કે વક્તાને પણ ન મજા આવે. તો એ સાંભળવા માટે આપ સૌએ પોતાનો સમય આપ્યો, તો બધાય શ્રોતા ભાઈ બહેનોનો પણ હું આ કથાને દીપાવવા માટે, આ અમારા પ્રસંગને દીપાવવા માટે તમે બધાનો પોતાનો સમય આપ્યો એ બદલ હું આપ સૌનો પણ આભાર માનું. ત્યાર પછી આજુબાજુની ગામની, પછી આ ગામની જે ભજન મંડળીઓ છે, એ ભજન મંડળીઓએ પણ જે રાતે અહીં હાજરી આપી અને પોતાની વાણીને અમારા માટે થઈને વહાવી, તો તે બદલ હું તેમનો પણ આભાર માનું. વડીલોની અનુજ્ઞા આ કાર્યક્રમ માટે અમને મળી ગઈ, તો એ વડીલોનો પણ હું આભાર માનું. ત્યાર પછી સંતો મહંતો કે જેમને આવીને પોતાનો સમય અમને આપ્યો, તો તે બદલ કનકેશ્વરી દેવી, ઘણા બધા એવા સંતો મહંતો આવ્યા, તે બદલ તેમનો પણ હું આભાર માનું. રાજકીય આગેવાનો પણ પોતાનો સમય કાઢી અને વ્યાસપીઠને નમસ્કાર કરવા આવ્યા, તો તે બદલ હું તેમનો પણ હું આભાર માનું. ત્યાર પછી પાણીની સુવિધા ફોનથી પણ પૂરી પાડી દે, તો એવી રીતના ભગાભાઈ એમનો પણ હું આભાર માનું. અને વિશેષ આમ જો તો આખા પ્રસંગ માટે અમારે તો એક જ ધક્કો થયો છે ડીસાનો, બાકી આખા પ્રસંગને નિભાવવા માટે થઈને, પ્રસંગને દીપાવવા માટે થઈને બાકીના ધક્કા બધા ગામ લોકોએ જ ખાધા. એટલે આ બદલ હું ગામ લોકોનો પણ હું આ સમયે આભાર માનું, કારણ કે અમારે સપ્તાહની તૈયારી કરવા માટે થઈને માત્ર સપ્તાહનો જ સમય મળ્યો હતો, અને એ સપ્તાહની અંદર પૂરું કરવા માટે જેમને પોતાનું કર્તૃત્વ આ પ્રસંગની અંદર રેડ્યું છે, એ બદલ હું તમામનો હું આ સમયે હું આભાર માનું છું.
કદાચ એવું બને કે આભાર વ્યક્ત કરવામાં સમયના અભાવે અથવા તો નજરના નિરીક્ષણના અભાવે ક્યાંક બાકી રહી ગયું હોય તો તેઓ એ અમારી આ ભૂલને ક્ષમા આપી અને તેઓ પોતે મનોમન અમારો આભાર સ્વીકારી લે. અને વિશેષ તો એ કે આવા પ્રસંગને એક આ ગામની અંદર જે એક એવો પ્રસંગ બની ગયો એ પ્રસંગને પણ અવસરમાં કહેવાય ને કે પરિણામી લાવી દીધો. તો એવા બાલુભાઈના પરિવારનો પણ હું આભાર માનું કે તેઓ એવા કપરા સમયની અંદર પર આ કથા મંડપની અંદર હાજરી આપી. તો આ સમયે હું તેમના કારણ કે તેમની ઈચ્છા છે કે તેમનો આખો એ પરિવાર બાલુભાઈનો વ્યક્તિગત પરિવાર વ્યાસપીઠના સાનિધ્યની અંદર બાપુને મળવા માંગે છે, નમસ્કાર કરવા માંગે છે, તો તેઓ આવે અને નમસ્કાર કરે. હવે આપણે આરતી ઉતારશું તો તે તૈયાર થઈ જાય, બધા આવી જાય. Hare
भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलीकरणं वा पुष्पैः देवाभिवन्दनं वा देवाभिवन्दनं वा તમારા ભગવાનને આત્યાભ દેવાની સ્વાસ્તૈः દેવાभिवन्दनं वा તમારા પોતાના હાથે લેવાની શ્વાસ મારવાના દયાપના અભિવંદનમ વા ચક્ષુરદયં કોમલં ભવતો બહિરસ્તો પ્રક્ષાલ્ય હસ્તે અક્ષર પુષ્પમ ન્યાદાય અધમંત્ર પુષ્પાંજલિમ હરિ ઓમ જન્નેન જન્મય ધર્મદેવાતાન ધર્માન પ્રથમન્યાસન્નઃ દેહનાગમ મહિમાનઃ સુગંધદ્રપુર્ભૈ સત્યાઃ સંતિદેવાઃ નવન સુગંધ પુષ્પાણિ ઋતુકાલભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તં ગૃહાણ પરમેશ્વર પુરુષોત્તમાય નમો નમઃ બાલમાતાય નમો નમઃ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ યાનિ કાની ચ પાવાનિ જન્માંતર ગજાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાયામ મદે મદે ઓમ વિશ્વદ સદ્ગુરુત વિશ્વદવમ ભવ વિશ્વદવ બાહુત વિશ્વદ સ્વાદ સંબાહુભ્યામ સંભક્તરેભ્યા ભૌમિ જનતે વૈકાહ ઓમ નમઃ સંભવાય તમયો ભવાય ચ નમઃ શંકરાય તમેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ओम अस्मै रुद्रामे हना परपदा सौ प्रत्यहते भरभूतो सुदेवका जह सखो सते स्तुते भाई प्रज्वलित ज्येष्ठास्मावन्तु देवाः उत्तरे हरिवन्दे नमो नमः नमस्कारान् समर्पयामि प्रदक्षिणायां नमस्कारान् समर्पयामि बोलिए श्री भागवत भगवान की जय बालमुकुंद कृष्ण कन्हैया लाल की जय गिरिराज धरान की जय नमः पार्वती पते हर हर महादेव બોલ ભાઈ બાબા છે બોલ દાદા ફાટ